આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. તમારા માટે કરવું છે કે તમારા પરિવાર માટે, દીકરી માટે કરવું છે? એ કાંઈ નક્કી નથી. મારા માટે કરવું છે. અચ્છા અચ્છા, એવું છે. હા, એટલે આપણે છોકરી વાળું હોય ને હા તો ચાલે. હા. એક છોકરી લઈને આવે, બે છોકરી લઈને આવે, એનું કોઈ આપણે તકલીફ નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો, હા બોલો. મારો ભાઈ બોલો. બોલું છું. મારે શાદી કરવી છે. શાદી કરવી છે? હા. કરાવી દે, એમાં શું? હા, એટલે મેં કીધું ટ્રાય મારું છું. હમ. એટલે મેં કીધું પેલા 2-3 વાર ટ્રાય મારી, ઉપડ્યું નહીં એટલે મેં કીધું પછી કરીશ. એટલે મેં કીધું અત્યારે પાછું ટ્રાય મારી, મેં કીધું લાગી ગયું. ટ્રાય મારતું રહેવું પડે, ટ્રાય મારતું રહેવું પડે આમાં તો. હા હા, એટલે જ ને. હે ને? હા. હાલો, નમો બધાય. હા, નવો બધા જય ભીમ. જય ભીમ. એટલે મારા બાયોડેટા આપવાના કે આપણે યુટ્યુબમાં મૂકવાનું છે? હા, એ મૂકી જ દેવું છે. મેલી જ દેવું છે, હવે નહીં મેળાવે? ના, મૂકી જ દેવું છે આપણે આખું મીટિંગ. હે? હવ. એટલે આજ ખેતર બેઠો હતો. ખેતર છે મારું, હું ખેતરમાં બેઠો હતો. આજ કીધું ટ્રાય મારવા દે. કિસ્મતમાં છે ને લાગી જાય. હે? હા હા, એટલે પેલા માતાજીને પૂજા કરીને પછી આવ્યો હતો. શું વાત છે? હવ. માતાજીએ શું કીધું? માતાજીએ શ્રદ્ધા દીધી કે આજ તારું લખશે, આજ લખશે તારું. શું વાત છે? હા. હે? એટલે આપણે પૂજા એટલે સમજી લો કે દીવાબત્તી કે એવું કાંઈ નહીં કરતો, ખાલી મનથી માનું છું. હે? હવ, અંતરથી માની લેવાનું. હા હા. એવું છે. હા. તો બાયોડેટામાં મારે બોલવાનું જ છે? બોલવાનું જ છે તમારે બાયોડેટા. બરાબર, બોલી નાખીએ. એક જ મિનિટ હો. આ વોટ્સએપ નંબર છે? ના, વોટ્સઅપ નંબર નહીં. તો કયો નંબર છે? હા, મોબાઈલ નંબર છે. કેમ વોટ્સએપ નંબર અલગ રાખ્યો છે? એમાં એ અલગ છે પણ એ આમાં શું, મારો આ મોબાઈલ ને મારા ભાઈનો છે. લ્યો, તમે યાર કરી હો. કેમ? હે? એટલે મેં કીધું આ મારા ભાઈનો છે મોબાઈલ. હે? હોય. મારે મોબાઈલ હતો ખરાબ થઈ ગયો. હે? એટલે નકર મારામાં જ કરત. હે? મારો વોટ્સઅપ નંબર મને એ બહુ યાદ હતો એટલે આમાં મને યાદ નહીં. હા બોલો. વોટ્સઅપ નામ બોલો તો. નામ છે બાબુ. બાબુ. બાબુ બાબુ. હા, બાબુ. બાબુ હેમા. હા? બાબુ હેમા. હેમા? હા. અટક? અટક સામળિયા. સામળિયા. રહેવાનું? રહેવાનું ગામ જંગી. હા? ગામ જંગી, કચ્છ. જંગી? જંગી. જંગી, હા, કચ્છ. કચ્છ. તાલુકો કયો લાગુ પડે? તાલુકો ભચાઉ. ભચાઉ, બરાબર. જિલ્લો ભુજ. એ તો બરાબર છે. કામ શું કરો છો? કામ અત્યારે ખેતીનું ચાલે છે. કેટલી ખેતી કેટલી છે? અત્યારે 7 વીઘા છે. 7 વીઘા પોતાની? હા, પોતાની. તમે કેટલા ભાઈઓ? ભાઈઓ 3 છે. 3 ભાઈનો ભાગ પડે ને એમાં? હા, ભાગ તો પડે, એવું કાંઈ નહીં. હા. મકાન ઘરના છે? મકાન ઘરનું છે. મકાન ઘરના. ક્યાં આગળ? ગામડામાં? હા, ત્યાં ગામડે જ ને? ગામડેમાં જ છે, ગામડામાં જ. કેટલું ભણ્યા છો? હું 5 ભણ્યો છું. બસ? પણ અહીંયા ભણતરમાં બરાબર નતું. એનું કારણ શું? એવું હતું, સાહેબજી આવતા હતા ને હા.
શિક્ષકો ઈ પેલા શું કેતા ભણાવવાનું શું હતું, ભણાવવાનું નતું, શું હતું કે આ બોર્ડમાં આપણે લખાવે ને બરાબર, એ બોર્ડમાં લખીને જાય ને તો આપણે વાંધો ના હોય, લખી નાખીએ આપણે. પણ આ તો બોર્ડમાં લખેલ ના હોય, એમને તમને કે તમે લખી નાખો. પણ હવે આપણને ક્યાંક ચોપડીમાં એમ કે આ ચોપડીમાં લખવાનું છે તો લખી નાખીએ ને, બરોબર. પણ કોઈ એવું પ્રશ્ન જ ના આપણે ના કે આવી રીતના લખવાનું. હા, તો કઈ રીતે લખવું? સાચી વાત, સાચી વાત. ને પાછા સાહેબ એવો હતા, એક સાહેબ જ એવા હતા, એમનું પીએમ ઢાપા હતું. પણ એ સ્કૂલમાં આવે ને શું કે ખબર, છોકરા કેને ગીત આવડે છે, પછી કેને રિસ્કા કરતા આવડે છે, આવું શીખડાવે તો પછી આપણે ભણતરમાં રસ કેમ લાગે એમ કહું. સાચી વાત. હા, ઉંમર કેટલી થઈ? ઉંમર 40. 40 વર્ષ? હા, 40 વર્ષ. બસ આજી ઉંમર ખાઈ ગયા તમે તો. ઉંમર તો હે અગાઉ લગ્ન થયા હતા? બીજે ગયા હતા એમ કેવું? નહીં, લગ્ન થયા હતા અગાઉ એમ પૂછ્યું. લગ્ન થઈ ગયા, લગ્ન થઈ ગયા. હા, ક્યાં થયા હતા? લગ્ન અહીંયા ચિકાપુર ગામ છે. હા, પછી એમાં શું થયું? હું લગ્ન થઈ ગયા છે ને ઘર 10 વર્ષ ચાલ્યું છે, બરોબર. પછી એટલે ઓફ થઈ ગયા. ડાયાબિટીસ હતી ને, તો ડાયાબિટીસ મગજમાં ઘૂસી ગઈ હતી, તે અમદાવાદ દાખલ કરી હતી સિવિલમાં. તો ડોક્ટરે 3 ઓપ્શન આપ્યા હતા, 3. એ કે કા અંધી થઈ જાય, કા પછી કે ગાંડી થઈ જાય, કા ઓફ થઈ જાય. ત્રીજો ઓપ્શન સ્વીકાર્યો એમ ને તમે? હા. તો એ સારું કર્યું. 3 ઓપ્શન હતા એમના. હા, ડોક્ટરે મને કહી દીધું 3 ઓપ્શન છે તમારા ઉપર. નકા એવું ગાંડું ને કાંઈ આવું થઈ ગયું હોય તો આપણે સ્વીકારવું પડે. એ તો બધું સ્વીકારવું પડે ને ભાઈ. હા, એમ કે આપણું માણસ છે. ને બીજું એવું છે કે 2 છોકરીઓ છે. 2 દીકરીઓ વચ્ચે? હા, 2 દીકરીઓ છે. એને શું છે, એક ભાઈનો સહારો ખપે. હા, એટલે નક્કા તો કરવાનો કોઈ મતલબ નહીં. એક છોકરો હોત તો હું ના કરત. અચ્છા, એટલે તમારે આમ લગ્ન નથી કરવા પણ આ દીકરી માટે કરવા છે? હા, દીકરી સારું કરવા. અચ્છા, એટલે દીકરી એમ કે છે કે મારે અમારા ભાઈ જોઈએ છે એમ? હા, ભાઈ જોઈએ આપણે એમ. તો એ તો દત્તક લઈ શકાય ને, એમાં કઈ નહીં લેવાતું, નહીં લેવાતું અહીંયા. એટલે આ અમારું જે પરિવાર છે ને, પરિવાર એમ કે છે કે દત્તક નહીં લેવું હોય કે તારે ખુદથી કે લગ્નથી થાય ને એવું થાય ને તો જ. હા, ખુદનો દીકરો ખપે એમ કે. એમને 2 દીકરીઓ છે, એના ભાઈ જોઈ છે, પરિવાર એમ કે છે દત્તક નથી લેવા. તો આ તમારા બીજા માટે જ કરવું છે કે તમારા માટે કરવું છે? મારા માટે કરવું છે. હવે તમારું આવ્યું પાછું? એટલે પરિવાર ના પાડે છે એમ, એવી રીતના કે દત્તક ના લેવાય એમ. બરાબર, એમ છે, બીજું કાંઈ નહીં. દત્તક ની ના પાડે છે. મેં કીધું તો આપણે ડાયરેક્ટ સમજી લો કે છોકરા વાળી આવે, બરાબર, તો માન્યમાં આવે તો ના આવે, તો ના આવે એમ કે. એટલે તોય ના પાડે? હા, તો ભાઈઓ ના પાડે. મારા ભાઈ છે ને. તમારું કઈ હાલે છે કે નથી હાલતું ઘરમાં? તમારી દીકરીઓ કઈ કરવાનું, તમારો પરિવાર કઈ કરવાનું, તમારે શું કરવાનું એમ? તમારે તમારા માટે કરવું છે કે તમારા પરિવાર માટે, દીકરીઓ માટે કરવું છે? એ કઈ નક્કી નથી. મારે મારા માટે કરવું છે. અચ્છા, અચ્છા, એવું છે. હા, એટલે આપણે છોકરી વાળું હોય ને તો ચાલે. એક છોકરી લઈને આવે, 2 છોકરી લઈને આવે, એનું કોઈ આપણે તકલીફ નહીં. એવું હોય ને. છોકરા વાળું તો એવું હતું, એક આ લગ્ન ની વાત કરી ને, એક બીજી એક હતી, એ ભચાઉથી અમે લઈને આવ્યા હતા. એક દલાલે કરી આપ્યું હતું. કર્યું હતું? હા, કર્યું હતું. બીજું લે બોલો, એમાં શું થયું? એમાં એવું થયું કે એને દલાલ હતો ને, અમારા ગામનો તો હતો, રબારી હતો. એને સામે એ કામ કરતા હતા ભેગા, તો એને વાત કરી હતી કે તમારા ગામમાં કોઈ વ્યક્તિ આવો હોય તો આપણે છોકરી કામ કરવું છે. પછી પણ એ ફરાર માણસ હતો સામે વાળો. અચ્છા, એવું હતું? હા, એ લઈને અહીંયા લઈ આવે ભચાઉમાં, ભચાઉ તાલુકામાં, ને અહીંયા આવીને છોકરીને વેચે.
એટલે તમે કેટલામાં ખરીદી હતી? આપણે 60 ગયા. 60,000. હા 60,000 ગયા. કેટલા દિવસ રહી હતી? ગઈ 10 દિવસ. 10 દિવસમાં 60,000? હા એટલે ભાઈ જાજા આવી ગયા તો તમારે. જાજા લઈ ગયા ને. એટલે એવું છે ને. એમના વહી ગઈ કે પછી પૂછીને ગઈ હતી કે રે? ને એટલે મને અહીંયા કીધું પેલા કે આપણે કાલ જવું હોય. મેં કીધું કાલ ના જવાય. બરાબર. પછી આપણે અહીંયા 2 માણસ ગયા હતા ભેગા. ક્યાં? ભચાઉ ગયા. પછી હું એટલે ઊભો તો પછી એને હટ કાઢીને ડાયરેક્ટ બસમાં ચડી ગઈ. એટલે બધાને એટલે હું તો પબ્લિક આપણી ગામની પબ્લિક તો હોય જ નહીં. બરાબર. એટલે આપણે ઓળખતું ના હોય કોઈ ભચાઉમાં. એટલે આપણે કોઈને કહી ના શકીએ. એટલે બસ માં ચડી ગઈ તો પકડી ન હોય ક્યાં? એટલે પકડવાની કોશિશ કરી. દોડે તો ઘણો પણ બસ વાળે દરવાજે ખોલી સીધ ધરી ગઈ અંદર. એટલે બસ વાળો એનો જાણીતો હતો? હા. તો બધું મળેલા જ હતા બધા. હા. હાલે લે. પછી જતી રહી. પછી મને અહીંયા મેં ફોન કર્યો ઘરે. મને કે બીજું કઈ નહીં કરવું, તું ઘરે આવતો રહે. આપણે સલામત છીએ ને બસ. હા ઘરવાળા એમ કીધું આપણે સલામત છીએ. રૂપિયા તો કમાઈ લેશું, એનું કાંઈ ચિંતા નથી. ગઈ એમ ને? હવ. હાલે લે. માર કૂટ તો ના થાય કે તું ઘરે આવતો રહી. ક્યાં ની હતી? હવે એવું શું કહેવાય, બજારું કહેવાય ને. સમજાય એવું હતું એમ ને? હા. પછી એને એક ત્રીજો દાખલો હતો સાહેબ. એને એક ભાઈ હતો મારો, કાકાનો છોકરો. એ કે હું તને એક બતાવું. એને કાંઈક કોન્ટેક્ટમાં આવ્યો હતો. મેં તો હાલો કીધું બતાવો તો બતાવી ગયો. બરાબર. પછી અહીંયા ઘરે પેલા પગે લાગી માતાજીને, કુળદેવીને. પછી અહીંયા ગયો હતો. સામખેરી જ હતું. ને એ સામખેરીમાં ભાઈ હતા. એ પટેલ નું નામ દેતો હતો પણ એ પટેલ જેવું લાગતું નતું મને. એટલે એ દલાલ હતા વચ્ચે. એ છોરીને એ ફોન, મારા કાકાના છોકરે ફોન કર્યો તો એ છોરીને લઈને આવ્યા હતા ગાડીમાં બેહાડી. પછી હોટલમાં ચા પાણી પીધા ને પછી એને વાત કરી. એ ક્યાં છોકરી છે, મને પસંદ છે. મેં એમને પસંદ ના કરાય. બરાબર. તો કે છોકરીને કે તને પસંદ છે? છોકરી કે હા. પછી મેં કીધું તમારી ડિમાન્ડ શું છે એ વાત કરો પેલા. તો એ કે 2 લાખ. બરાબર. તો મેં કીધું વિચારશું હાલો. કેમ એક માં નીકળી ગયા 60,000 માં તો જતા રહ્યા. આ તો નથી જવા દેવા ભાઈ આજ. એટલે પછી જવા દીધું એમ ને? હા. પછી મેં કીધું આપણે પછી વાત કરશું એમ કરીને હું અહીં નીકળી ગયા. ઘરે આવતા રહે. પછી એમ તો ફોન આવ્યો હતો મારા કાકાના છોકરાને. એને મને વાત કરાવી. કીધું આપણે નથી કરવું. સારું થયું બચી ગયા તો. હા બચી ગયા તો સારું કયો. બચી જ ગયા કે એટલે મેં કીધું મને આ માતાજી હુજાડ્યું. મને કે આવી રીતના ના જ પાડી દે. એવું જ હુજાડ્યું લ્યો ને. હા ના જ પાડી દે. ના જ પડાવ રહી સીધી. એટલે બચી ગયા. બોલો. કાંઈ નહીં, ફોટો મોકલો તમારો, આપણે યુટ્યુબ માં મૂકી દઈએ. તો આ નંબર ઉપર મૂકું ને? આ નંબર ઉપર મોકલો. હા તો મારે હવે ઘરે જઈને કોક કનેક્ટ કરાવવું પડશે. મને હું અંગૂઠા આપશો. કાંઈ વાંધો નહીં. એ તો એવું લાગશે તો ગૂગલ માંથી મેળવી દે. હો વાલે. ભલે. ગૂગલ માં આવી જાય સાહેબ? ગૂગલ માં તો ગમે એનો ફોટો મેળવું ને, તમારો થોડો હોય. હા એ તો ગમે એનો મેળ દો. હા ભલે. બરાબર. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.